તત્વો બેફામ બની રહ્યા છે। તાલાલાના ગુંદાળા ગામમાં વ્યક્તિની કારમાં તોડફોડ કરી છે। કારના કાચ અને કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાને નુકસાન કર્યું છે। પીડિતની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। ગુંદાળા ગામે આ કારમાં તોડફોડ કરી છે, ત્યારે કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। પીડિતની ફરિયાદના આધારે આખરે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ગીર સોમનાથમાં આ સામાજિક તત્વોનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફરી એક આ ઘટના ગુંદાળાથી સામે આવી છે કે જ્યાં વ્યક્તિની કારમાં તોડફોડ કરી છે। સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। એક વ્યક્તિ આ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યો છે, જેને કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે। 6 થી 7 લોકો અહીં તોડફોડ કરી રહ્યા છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે। તો કારમાં તોડફોડ કરી છે, કારમાં શા માટે તોડફોડ કરી છે, કોઈ ચોરીના ઈરાદે તોડફોડ કરી છે, તેને લઈને હવે પોલીસે આખરે તપાસ હાથ ધરી છે। ગુંદાળા ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે। તો ગુંદાળા ગામે બેફામ અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, કારમાં તોડફોડ કરી નાખી છે।